मने श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः पर्यन्ति मूढाः अन्धेनैव नियमाना यथान्धाः न साम्परायः प्रतिभाति बालम् प्रमाद्यन्तं वित्तमोहेन मूढम् अयं लोको नास्ति पर इति मानी पुनः 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 पुनर्वशमापद्यते मे श्रवणायापि बहुभिर्यो न लभ्यः
शृण्वन्तोऽपि बहवो यन्न विद्युः आश्चर्यवक्ता कुशलोऽस्य लब्धा आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः न नरेणावरेण प्रोक्त एषः सुविज्ञेयो बहुधा चिन्त्यमानः अनन्यप्रोक्ते गतिरत्र नास्ति अणीयान् ह्यतर्क्यमणुप्रमाणात् अणीयान् हि अतर्क्यम् અણુપ્રમાણાત ન છે ને આખો નથી ખોડો છે અણિયાન હિ એમને અણિયાન હિ અતર્ક્યમ અણુપ્રમાણાત પાંચમો મંત્ર યમધર્મ રાજા અત્યારે વખાણ કરે છે નચિકેતાના અને કે મોટા ભાગના લોકો કેવા છે તો કે અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ વર્તમાનાહનો અર્થ જોયો તો વેષ્ટ્યમાનાહ એ ઘેરાઈ ગયેલા છે કોની વચ્ચે તો કે પુત્ર પરિવાર વિત્તેષણા પુત્રેષણા લોકેષણા એ બધામાં એ વેષ્ટ્યમાનાહ અને આવું શું કામ છે તો કે એ લોકો અવિદ્યાની અંદર ઘેરાયેલા છે અવિદ્યાયામ અંતરે વેષ્ટ્યમાનાહ અને પોતાની જાતને પાછા ગણે છે કેવા તો કે સ્વયં ધીરા જે અમે જે નોર્મલ લાઈફ જીવીએ છીએ એ ધ બેસ્ટ એ જ સારી છે અને એ કદાચ આ જગતની અંદર સ્કોલર હોય ડબલ પીએચડી હોય અત્યંત હોશિયાર હોય એટલે આનું બધું બહુ જ્ઞાન હોય આ જગતનું એટલે પોતાની જાતને શું માને છે તો કે પંડિત અમે છીએ પંડિત છીએ અમે વિવેકી છીએ મન્યમાનઃ અથવા પોતાની મેળે માની બેઠેલા કોઈ નથી કીધું કે તમે ડાયા છો પણ પોતે જ જાહેર કરે કે અમે ડાયા છીએ અને મૂઢાહ દંદ્રમ્યમાણાહ પર્યંતિ મૂઢાહ નો અર્થ થાય અવિવેકી માણસો દંદ્રમ્યમાણાનો અર્થ થાય કુત્સિત ગતિ જેને દુનિયાની જાતની જે ફળ છે દુનિયાના જાતના જે પ્રલોભનો છે એમાં જ જે રેચા પૈચા રહે છે અને પછી ખોટી ગતિ પ્રાપ્ત કરે છે કારણ કે એવું છે કે જેટલી સંસાર પાસે આપણને અમુક લેવાની અપેક્ષાઓ હોય અને એ અપેક્ષા પૂરતા એની પાસે કદાચ પૈસા ન હોય તો પછી માણસો સ્ટાર્ટ શું કરે તો ઇંગ્લિશમાં કટ કોર્નર્સ એટલે થોડું ખોટું કરીને વધારે મેળવવા પ્રયત્ન કરે એવું કરીને પછી એ કેવા થઈ જાય તો એને કહેવાય દંદ્રમ્ય માણા પૈસા આવી જાય પણ બધાને અંદરથી ખબર હોય કે આ પૈસા છે એ કેવા છે તો કે યોગ્ય રસ્તે નથી એટલે પછી એવું જેવું હોય એ બધાનું શું થાય તો કે ખોટી ન ગમે એવી ગતિ પ્રાપ્ત મળ્યા પછી એટલે એને કીધું દંદ્રમ્ય માણા અને આખો સમાજ કેવો છે તો કે યથા અંધાહ અંધેન એવ નિયમાનાહ જેવી રીતે આંધળાઓનો સમૂહ જાય છે અને એને દોરી રહ્યો છે નિયમાનો અથવા એને કોઈ દોરી રહ્યો છે કે એને કોઈ લીડ કરે છે અને લીડર પણ કેવો છે તો અંધે કે આંધળો છે લીડર છે એની પાછળ દોરાવાળા પણ આંધળા છે એટલે કે એ કઈ દિશામાં જશે એનું ક્યાં પતન થશે કે બિચારા ક્યાં પડશે એવું યમધર્મ રાજા કે છે ખબર ન પડે એવું મોટા ભાગના માણસો છે દુનિયાના એ આવી રીતે આંધળા છે અને એમ આંધળી દોટ સંસાર પાછળ મૂકે છે આગલો પડ્યો તો બીજા પણ શું થશે તો કે પડશે
બાલમ પ્રમાદ્યંતમ મૂઢમ વિત્તમોહેન સાંપરાયઃ ન પ્રતિભાતિ. એટલે આ છે પેલું, સાંપરાયઃ બાલમ ન પ્રતિભાતિ. સાંપરાયનો અર્થ થાય પરલોક. મર્યા પછી મારું શું થશે એવું જે કોઈને વિચાર નથી આવતો એને કહેવાય પરલોક. ને પરલોક છે એ બાલ બચ્ચા બુદ્ધિ વાળા માણસો જે માને છે કે સંસાર છે એ જ અંતિમ ગોલ છે, અંતિમ ધ્યેય છે એવું માનવા વાળા છે એને કહેવાય બાલમ. અહીંયા નાના છોકરાઓને નચિકેતા નાનું બાળક હતું છતાં પણ અત્યંત કહેવાય ને પરિપક્વ હતો, અને આ બધા મોટા મોટા થઈ ગયા છતાં પણ કહેવાય છે તો અપરિપક્વ. એટલે એવા બધા માણસોને કહેવાય બાલમ. અને એ બધા માણસો છે જેની બુદ્ધિ પરિપક્વ નથી થઈ, અને પ્લસ પ્રમાદ્યંત. મેં ગઈકાલે કીધું હતું કે બે શબ્દ છે, આળસ અને પ્રમાદ. આળસ એને કહેવાય કે કરવું જ નથી, ગમે થાય માણસો ઊંધા પડી જાય મારે કરવું જ નથી એવી આળસ હોય. જ્યારે પ્રમાદ કોને કહેવાય, કરવું છે પણ પછી. આપણે જેમ બધા કહે છે ને કે ભગવાન ભજવા છે, ક્યારે તો કે 60 વર્ષે. એવી રીતે માણસો જેમાં અને એમ કે ભાઈ થોડુંક જાણી લ્યો ભગવાન શું છે, આટલું બધું છે, પછી છું ને વાંધો નહીં હું પછી કરીશ ને, ચિંતા કરો. આપણને એકદમ કહેવાય ને આપણે ચિંતા કરવાની જરૂર નથી એવું જે વિચારવા વાળા છે પ્રમાદ્યંતમ. અને એટલે જ બધા કહેવા છે તો કે મૂઢ, અવિવેકી. અને એ લોકો કેના મોહમાં આસક્ત થયા છે, એને આત્મજ્ઞાન કહેવાય ને કે એને એમ નથી લાગતું કે આત્મજ્ઞાન પાછળ ટાઈમ વેસ્ટ કરવો પડે. ટાઈમ વેસ્ટ છે એ ક્યાં કરવો પડે તો કે વિત્ત મોહે, પૈસા કમાવા માટે મહેનત તો કરવી પડે. એવું માનવા વાળા છે એને ક્યારે સાંપરાયઃ ન પ્રતિભાતિ. આવી વ્યક્તિઓને પરલોક શું છે કે ઈશ્વર શું છે કે હું કોણ છું એવું એના મનની અંદર ક્યારે પણ ક્લિક નથી થતું, એવા મનમાં વિચાર જ નથી આવતો. અને વધારામાં એ લોકો કહે છે કે અહીંયા છે ને એ જ સંસાર કે એ જ પૃથ્વી ઉપર જે લોક છે એ જ સાચો. અયમ લોક એવ, આ પૃથ્વી લોક છે એ જ સાચો છે. એના પછીનો છે નાસ્તિ પરહ, પરહ લોક ન અસ્તિ. અહીંયા છે પૃથ્વી લોક જ સાચો છે. અહીંયા કહેવાય પરહ, પરનો અર્થ થાય પરલોક છે, નાસ્તિ. તમે ક્યાંય જોવા ગયા છો? કારણ કે આપણી પાસે કોઈ સાબિત, આપણે કે શાસ્ત્રમાં કીધું તો હું કેમ શાસ્ત્રને સ્વીકારું? એટલે કે કોઈ ગયા પછી મેસેજ નથી આપતા, કોઈના વોટ્સઅપ નથી આપતા, કોઈની મેલ નથી આવતી, કોઈનું લેટર નથી આવતો. હોય તો લેટર તો બહુ દૂર, એટલે એનો કલ્પના જ ન કરીએ. પણ એવું કઈ ખબર નથી પડતી તો તમે એમ કહો કેમ કહી શકો કે પરલોક છે? એવું માની, એવું પોતાની જાતને માને છે, અને they have proud for this. એને પોતાનું આવું માનવા ઉપર પાછું અભિમાન છે. હવે એવા લોકોનું યમધર્મ રાજા કે છે એનું શું થાય છે તો કે પુનઃ પુનઃ, અગૈન ને અગૈન, વારંવાર છે મે વશમ, એ લોકો મૃત્યુને વશ આપત્યતે, મૃત્યુને પ્રાપ્ત થાય છે. મેં એટલે કે હું, અને યમધર્મ રાજા પોતે કોણ છે તો કે મૃત્યુના રાજા. એટલે કે હું વારંવાર એને મારા વશમાં કરી ફરી પાછું એનું મૃત્યુ થાય, ફરી પાછું જન્મ, ફરી મૃત્યુ, એની અંદર એ ફર્યા કરે છે. પણ ક્યારે પણ સારો વિચાર પરમાત્મા કોણ છે એવો વિચાર કરી શકતા નથી. અને હવે આત્મ તત્વ કેવું કહેવાય ને કે આમ ગૂઢ છે, કે આત્મ તત્વ છે એ કેવું રેર છે એ બતાવવા માટે થઈ અને 7મો મંત્ર કીધો યમધર્મ રાજાએ, બહુભિઃ ઇવન શ્રવણાય અપી યહ ન લભ્યઃ. બહુભિઃ, મોટા ભાગના માણસો વડે. બહુ ગુજરાતીની બહુની સ્વામીજી અમને બહુ કહેતા, જેવું બહુભિઃ આવે કે ગુજરાતી કે બહુ નહીં, બહુનો અર્થ થાય મોટા ભાગ વડે. એટલે કે મોટા ભાગ વડે સાંભળવા માટે પણ. કારણ કે વેદાંત તો હવે ખુલ્યું આટલા બધા, એટલે ચિન્મયાનંદજીથી સ્ટાર્ટ થયું કે આપણા પૃથ્વી એટલે કહેવાય ને નીચે પ્લેન, એની અંદર વેદાંતનો પ્રચાર પ્રસાર કર્યો. એ પેલા તો હિમાલય સુધી સીમિત જ હતા માણસો. ઇવન એના ગુરુજીએ કીધું હતું તપોવનજી મહારાજે કે તું નીચે ના જતો, આવું જ્ઞાન છે સામાન્ય માણસોને ન આપતું. એટલે ચિન્મયાનંદજી એવી દલીલ પણ કરી કે આટલું સરસ જ્ઞાન છે અને આટલા બધા માણસો પીડાતા હોય તેમ શું કામ ન આપે, મારે તો આપવું છે. તો કીધું જા તારે કોઈ નહીં આવે. પેલા ખીજાઈ ગયા, ગુસ્સે થઈ ગયા.
પછી એ નીચે આવ્યા ત્યારે જયારે પહેલી વાર જ્ઞાન યજ્ઞ કર્યો ત્યારે 5-6 માણસો આવ્યા અને 5-6 માણસો આવ્યા પછી જેવા ઉપર ગયા એટલે પછી તરત તપોવનજીએ પૂછ્યું કેટલા આવ્યા હતા એટલે એને કીધું 5-6 આવ્યા હતા, 4 જ આવ્યા હતા. તો એને કીધું 5-6 આવ્યા હતા. તો કે જોયું ને મેં તને કીધું હતું ને કે માણસો નહીં આવે, તો કે અત્યારે 5-6 આવ્યા છે પછી 50-60 હજાર આવશે એવું બોલ્યા હતા ત્યારે. અત્યારે ચીનમાં મિશન કેવું છે પણ હા એટલે એને કહેવાય ને કે ક્યાં ગયું શ્રવણાય. ઇવન શ્રવણ માટે પણ માણસો છે એને બહુ રસ ન પડે. ઇવન કથામાં ટોળા થાય પણ ક્યારે વેદાંતની અંદર માણસો ટોળા થયા એવું કે ભાયલું નથી. એટલે કે યહ આત્મા શ્રવણ માટે પણ મોટા ભાગના માણસો માટે ન લભ્ય. અને કદાચ આપણે એમાં પુણ્ય કમાઈ જાય અને પછી સાંભળવાનું ચાલુ કરીએ એટલે કે શૃણવંત ઘણા માણસો છે એને સાંભળ્યા જ કરે. શૃણવંત અપી બહવઃ મોટા ભાગના માણસો છે એ યમ આત્માનમ ન વિદ્યુ. એ માણસો છે એ આ આત્મ તત્વને જાણી નથી શકતા નથી. એનો અર્થ પોતાના જીવનમાં આચરી નથી શકતા. જાણી તો શકે, ધારો કે બુદ્ધિશાળી છે તો એને તર્ક દ્વારા કે દલીલો દ્વારા કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણાવે એટલે સમજાય તો જવાનું છે, પણ ન વિદ્યો ન થાય, આત્મસાત ન કરો. મોટા ભાગના માણસો છે એને પોતાના જીવનમાં ઉતારી શકતા નથી. શૃણવંત ઇન સ્પાઇટ ઓફ લિસનિંગ, સાંભળવા છતાં પણ. પછી શું કરે એટલે એને કીધું કે કુશલ વક્તા આશ્ચર્ય. આવો બિચારો છે મેં જે જાતિ ગુણ ક્રિયા રહિત જે આત્મા છે એને વ્યક્ત કરવા માટે કે બીજાને ભણાવવા માટે જે આચાર્ય છે એ વાચાર્ય જે ભણાવે છે એ કેવો હોવો જોઈએ? તો કે સ્કિલ, જેની પાસે એ ભણાવવાની સ્કિલ હોય એવા કુશલ એવો હોઈ શકે વક્તા કે આચાર્ય. એ પણ કેવું છે વેદાંત માટે? તો કે વંડર, કે આશ્ચર્ય છે. અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અસ્ય લબ્ધાનો અર્થ થાય પ્રાપ્ત કરવા વાળો, જેને સ્વીકારી લીધું, જેને ખબર પડી ગઈ આત્મજ્ઞાન. એવું કે છે કે અમે જયારે 3 વર્ષના કોર્સમાં હતા જયારે હું એન્ટર થઈ એટલે હું ગઈ ત્યારે અમારા ક્લાસની અંદર 84 સ્ટુડન્ટ હતા. પછી ધીમે 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 જયારે કોર્સ પૂરો થવા આવ્યો ત્યારે 33 હતા. કેટલા છોકરાઓ ડ્રોપ થઈ ગયા. એટલે એને કીધું કે એ ખૂબ પ્રાપ્ત કરી શકે, ઇવન ત્યાં ટકી શકે. અહીંયા 1 મહિનો છે માણસો કેવું થાય, ત્યાં તો 3 વર્ષ છે એટલે કેવું અઘરું. એટલે એને કીધું કે એવા ટકવા માટે પણ જો ટકી શકે ને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે એવા શિષ્ય, લબ્ધાનો અર્થ થાય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા વાળો શિષ્ય, એ જો મળે તો પણ કેવું છે આશ્ચર્ય. મોટા ભાગના આત્મજ્ઞાન નો થાય, રેર છે. એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એવો શિષ્ય પણ કેવો છે? તો કે આશ્ચર્ય. અને અનુશિષ્ટ, કુશલાનુશિષ્ટ ઇવન જ્ઞાત્વા, એને જાણવા વાળો પણ. લબ્ધનો અર્થ થાય પ્રાપ્ત કરવું, અને પ્રાપ્ત કરીને પાછું એને હું એવું માનું છું જ્ઞાતાનો અર્થ શંકરાચાર્ય લખ્યું છે, આપણે જોશું હમણાં. પણ જ્ઞાતાનો અર્થ થાય જેને એવું જીવન જીવી જાય. અત્યારે કેટલી વ્યક્તિઓ છે જેને 33 ઉપનિષદમાં પીએચડી કર્યું, નજીક ન જોય, આપણને એમ કહેવાય ને ઉપાડી દે એટલા બધા ગરમ. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત એમાં બધું છે, બીજું કઈ નથી. 33 ઉપનિષદ ઇઝ ધ બેસ્ટ. એટલે કે એને લબ્ધ થઈ ગયું છે, એને એક શબ્દને ખુલ્લા પાડી શકે એટલા બધા ગ્રામરની અંદર કહેવાય ને હાઈલી સ્કોલર છે બધા. પણ છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞાતા છે એ પણ કેવો છે આશ્ચર્ય. એ પ્રાપ્ત કરી જીવન જીવે એવા કહેવાય ને રેર છે. અને ફરી પાછા એને લખ્યું કુશલ આચાર્યેણ અનુશિષ્ટ જ્ઞાતા. કોઈ સારા આચાર્ય દ્વારા ભણાવેલો શિષ્ય જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધો છે એવો પણ કેવો છે જ્ઞાતા, તો રેર છે. અને કાલે આપણે 8મા મંત્રમાં આવ્યા હતા. જ્ઞાતાને ક્લેરિફિકેશન નથી આપ્યું. ન નરેણ અવરેણ પ્રોક્તઃ એષઃ સુવિજ્ઞેયઃ
बहुधा चिन्त्यमानः अनन्य प्रोक्ते गतिरत्र नास्ति अणीयान हि अतर्क्यम अनुप्रमाणात्. तो આજે મેં એકચ્યુઅલી આમ તો મારા માટે જ તમને ફાયદો થશે. અને અન્વય કર્યો કહેવાય. એટલે મેં પેલું છે ને અવરેણ નરેણ કંઈક અવરેણ નરેણ, પણ એને મેં જે કહેવાય ને વ્યવસ્થિત ગોઠવા, તો એમાં વાક્ય એવું છે કે અવરેણ નરેણ પ્રોક્તઃ એષઃ આત્મા ન સુવિજ્ઞેય. ગઈકાલે બે શબ્દ કીધા હતા, વરહ. ગુજરાતીમાં એકચ્યુઅલી બિચારાને વરરાજાને એટલા જ વર કે જે લગ્ન થાય કે જો ભાઈ તું લગ્ન કરવા જાતો તો સારામાં સારો માણસ છે એટલે પરણી જાય. પણ વરનો અર્થ થાય ઉત્તમ માણસ, શ્રેષ્ઠ માણસ. પણ જે ઉત્તમ નથી, એનાથી ઓપોઝિટ છે, ઊંધો છે, એને કહેવાય અવર. ઘણા બધા વક્તાઓ એવા છે, પંડિત છે, બધા પંડિત છે, પણ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું ને એવી લાઈફ નથી જીવતા, એ બધાને કેવા કહેવાય? તો કે અવર, જે શ્રેષ્ઠ નથી એવા. હવે એ બીજા માણસોને ભણાવ્યા જ કરે, પણ એ જે બોલ્યા હોય એના શબ્દોથી સામેની વ્યક્તિને આત્મજ્ઞાન થાય એવું બહુ ઓછું છે, અઘરું છે. એટલે એને કીધું આમાં અવરેણ નરેણ પ્રોક્ત. સામાન્ય માણસ થી કહેવાયેલો, પ્રોક્ત એટલે જે કહેવાયેલો છે, અને કેવું બોલે છે? તો એષઃ આત્મા, આત્માનું આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ ન સુવિજ્ઞેય, એ સારી રીતે સમજી ન શકાય. આત્મા છે આમે અઘરું છે. અને આવા સામાન્ય માણસ છે જેને દ્રષ્ટિ છે એ શાસ્ત્ર ઉપર નથી, જેની દ્રષ્ટિ છે એ માત્ર આત્મજ્ઞાન કે શાસ્ત્રને વરેલા નથી, પણ એ લોકો કોને વરેલા છે કે હું જો સારા લેક્ચર આપું તો મારું નામ થાય, પ્લસ મને પૈસા પણ મળે, એવું જે વિચારતા હોય એને કહેવાય અવર નર. નર એટલે માણસ અને અવર એટલે કે જે શ્રેષ્ઠ નથી. અત્યારે ઘણા બધા પેલા કે ને વર્કશોપ લે છે, મોટિવેશનલ ક્લાસ, પણ ફોરેન મેં કે વર્કશોપ કરી. કેની વર્કશોપ કરી? તો કે હાઉ વી કેન કીપ અવર માઇન્ડ બેલેન્સ, એવું બધું બતાવે. આપણું મન આપણે કેવી રીતે શાંત, ગઈકાલે જે કહેતા હતા એના માટે થઈને એ લોકો વર્કશોપ રાખે 2 દિવસની, શનિ ને રવિ. શિવ ખેરા છે, પછી દીપક કેવો, દીપક બહુ આપણો જ છે, દીપક અટક ભૂલી ગઈ. ના અમેરિકા રહે છે, દીપક કઈક છે. એ બધા અમેરિકાની અંદર વર્કશોપ કરે મોટી મોટી, 1 કલાકના એ લોકો ડોલર્સ એન્ડ ડોલર્સ રહે બહુ, અને એને બહુ સક્સેસફુલ જાય છે એની બધી વર્કશોપ છે. પણ એ ગમે એટલું બોલે, માણસોને એમાં મજા બહુ આવે, પણ એમાં આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે, જે મજા આવી જોઈએ એ ન આવે. કારણ કે એ લોકોનું તો ફોકસ ક્યાં છે, અને એ લોકો આવી રીતે બધું પાવર પ્રેઝન્ટેશન કરે અને આખો હાલતા હાલતા બોલે, બહુ સરસ બોલે. અને એક કોટેશન છે ગીતાના જ હોય, કારણ કે એ લોકો ભણ્યા છે. પણ એનું ગોલ કે ઓલું પેલું ધ્યેય ક્યાં છે? તો કે સામેના માણસને હું મારે કેમ કંટ્રોલમાં લઈ લો અને કેવી રીતે એને પાસેથી પૈસા મળે. આપણે તો એમને ત્યાં તો કલાકના પૈસા લે, $300 $400, અને એક ના $5000 એવી રીતે હોય વર્કશોપના. અને માણસો પાછો આખો હોલ ભર્યો હોય. હવે એવા માણસો ભણાવે તો આજ પાછું ગીતાનું માણસ આપણું મન કેવી રીતે ધ્યાન રાખવું. પણ છતાં એ સાંભળતા હોય ત્યારે આપણને એમ થાય હાલો જઈને હું સાંભળું કે આત્મા કોણ છે. એટલે કે એ લોકો કદાચ એવું બોલતા પણ હોય. મેં સાંભળ્યા છે એકાદ વાર, દીપકનું નામ હું ભૂલી ગઈ, બહુ સરસ બોલે, અત્યંત સરસ. અહીંયા તો બધા મોટિવેશનલ ક્લાસ કહે છે, પણ એવું નહીં, ત્યાં તો આખી વર્કશોપ, બહુ સરસ બોલી રહ્યો. પણ એ આત્મા છે ન સુવિજ્ઞેય, એ સામાન્ય માણસ છે જેને શાસ્ત્રથી ગોલ નથી. મારી દ્રષ્ટિએ અવર પુરુષનો અર્થ થાય અવર વ્યક્તિનો, કે જે વ્યક્તિનો ધ્યેય છે એ શાસ્ત્ર નથી, જે વ્યક્તિનું ધ્યેય છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને એમાં જ મારે જીવન જીવવું છે એવું નથી, એવી બધી જ વ્યક્તિને કેવી કહેવાય? તો કે અવર નર. જેવા સામાન્ય માણસ છે એ ગમે એટલું કહી શકે, આત્મા વિશે બોલ કરે, છતાં એ આત્મા છે એ સામાન્ય માણસોને
સારી રીતે ન સમજાવી શકે. અને શું કામ ન સમજાવી શકે? એટલે એમાં લખ્યું છે બહુધા ચિંત્યમાન, જે મંત્ર છે એમાં. અને મેં કીધું તો બહુધા ચિંત્યમાનનો અર્થ થાય બે આસ્તિક અને નાસ્તિકના છ ષડ દર્શન છે. 4 વાક છે, જૈન છે અને બૌદ્ધ, એ બધાના થઈને ટોટલ 6 નાસ્તિક દર્શન છે. એ બધા જ એમ જ કહે છે કે આત્મા એટલે કે ચૈતન્ય તત્વ જેવું કઈ છે જ નહીં. એના માટે આત્માની થિયરી સાવ જુદી જ છે. એને એવું બધું બોલ કરે, એને કહેવાય આત્મા વિશે જાત જાતનું ચિંતન કરીને બોલવા વાળા, એને કહેવાય બહુધા ચિંત્યમાન. અને ઇવન શાસ્ત્રની અંદર પણ, જે મેં ગઈકાલે કીધું હતું કે દ્વૈત છે, વિશિષ્ટ અદ્વૈત છે, દ્વૈત અદ્વૈત છે, ઘણા બધા એમાંથી કાઢ્યા. સાંખ્ય છે, પછી ન્યાય છે, વૈશેષિકા છે, એ બધા જ ફિલોસોફી છે. એ બોલે બધા આત્મા ઉપર, એ બધા મોક્ષ ઉપર, પણ એ બધા એમ ન કે આત્મા સર્વવ્યાપક છે. આત્મા છે એ કે આત્મા સાંખ્ય ફિલોસોફી પ્રમાણે આપણે એમ કે એક જ ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે. એવું એકમેવ અદ્વિતીય. એ લોકો એમ કે બે પેરેલલ રિયાલિટી જાય છે, એક માયા અને એક આત્મા. એ ક્યારે માયાનો નાશ નથી થતો, એવું એની ફિલોસોફી. પણ એમાં પછી જો એમ ખબર પડી જાય કે હું આત્મા છું તો જ્ઞાન થાય, તો પછી માયા ક્યાં જાય એ લોકો સમજાવી ન શકે. એટલે આત્મા વિશે માણસોએ શું કર્યું તો કે જાત જાતની પોતપોતાની માન્યતાઓ રજૂ કરી છે. હવે એમાંથી સાચું ચૈતન્ય તત્વ સર્વવ્યાપક જ છે એવું સ્વીકારવા માટે, એવું ભણાવવા માટે પણ માણસ છે એ પણ દુર્લભ છે. અને કદાચ એને આવડી જાય ને ખાલી પૈસાના ફોકસથી ભણાવે તો પણ એમાં કઈ આપણને સમજ ન પડે. એટલે શાસ્ત્ર કહે છે કે ચૈતન્ય તત્વને સમજવું કે આત્માને સમજવું અથવા મારા પોતાના સ્વરૂપને સમજવું એ નસુવિજ્ઞેય, એ બહુ સહેલું નથી. અને એનું કારણ કયું છે તો કે અણુ પ્રમાણાત અણિયાન. પેલું એને કારણ, હી કદાચ આગળ આવજો, હી નો અર્થ થાય કારણ કે. કારણ કે આત્મા તત્વ કેવું છે, પ્રમાણનો અર્થ થાય મેઝરમેન્ટ, એટલે કે અણુ જેટલા માપથી પણ આત્મા કેવો છે તો કે અત્યંત સૂક્ષ્મ. સૂક્ષ્માત અતિ સૂક્ષ્મ એનો અર્થ થાય અત્યંત સૂક્ષ્મ છે. આપણે એમ કહીએ કે આકાશ તત્વ કેવું છે તો કે અત્યંત સૂક્ષ્મ. આકાશને ક્યારે આપણે ગ્રાસ્પ ન કરી શકીએ. આત્મા પણ એમ ન કે આત્મા આકાશ. હવે એનું પણ કારણ છે, એનાથી પણ વ્યાપક છે. કારણ કે આકાશ વ્યાપક તો છે જ, પણ જ્યારે આખું જગત નહીં ત્યારે આકાશ જતું રહેશે. અવકાશ છે એનું કહેવાય ને, એનો લય થઈ જશે. છતાં પેલું તત્વ હશે તો એ કેટલું સૂક્ષ્મ હશે. એટલે એને કીધું કે અણુ કરતા પણ સૂક્ષ્મ મેઝરમેન્ટથી પણ અયમ આત્મા કેવો છે તો કે એનાથી પણ સૂક્ષ્મ. અહીંયા સૂક્ષ્મનો અર્થ માઇક્રોસ્કોપમાં જોઈને સૂક્ષ્મ નહીં, તો સૂક્ષ્મ જીવાણુ હોય, બેક્ટેરિયા, વાયરસ, એ બધાને આપણે કહીએ ને સૂક્ષ્મ જ કહેવાય. પણ અહીંયા સૂક્ષ્મનો અર્થ એવો નહીં. સૂક્ષ્મનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિયોથી સમજવો વર્ગો. અને 5 જ્ઞાનેન્દ્રિયોનું જે એક્સેસ ન હોય, જ્યાં ન જઈ શકે, એને મનથી પછી કેમ સમજવું? જ્ઞાનેન્દ્રિયો પેલા અંદર ડેટા નાખે કે આ વસ્તુ આવી છે, પછી આપણે એનું પૃથ્થકરણ કરીએ અને એનાલિસિસ કરીને આ વસ્તુ આવી હશે. હવે એમ જ કે 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી ને અત્યંત સૂક્ષ્મ છે, તો એને સમજવો કેમ? એટલે એને કીધું કે ન સુવિજ્ઞેય, એને સમજવો છે એટલું ઈઝી નથી. કારણ કે અણુ પ્રમાણાત અપી અણિયાન, અણુના મેઝરમેન્ટ કરતા પણ આત્મા કેવો છે તો કે એકદમ સૂક્ષ્મ છે. 5 જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત થઈ શકે એમ નથી. અને બીજું છે અતર્ક્યમ. માણસો જાત જાતની કલ્પના કરે કે આ વ્યક્તિ, આ આત્મા આવો હશે, મને એવું લાગે છે આમ છે તો આમ છે તો આમ થઈ શકે. એને કહેવાય તર્ક, લોજિક. કે આમાં તમે ક્યાંય તર્ક એડ કરી શકો તો કે ના, ક્યારે પણ આપણે તર્કથી આત્માને સમજી ન શકીએ. એટલે સાધન પંચક છે ને, એમાં એક એવું છે કે 2 પ્રકારના તર્ક છે. એક તર્ક છે એવો છે કે આપણે શાસ્ત્ર પ્રમાણ છે અને એ તર્ક આપે તો એ તર્ક છે આપણે સ્વીકારી શકીએ. પણ બીજા બધા તર્ક, ખાસ કરીને વૈશેષિકો, ન્યાયિકો છે, અત્યંત તર્ક આપે, લોજિક આપે. તો એવા લોજિકથી અયમ આત્મા ન સુવિજ્ઞેય. અને છેલ્લે જે વચલી ત્રીજી લાઈન હતી ને, એમાં અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. એટલે બધા એનો મેં શબ્દ છૂટી કરીને લેખા છે.
અનન્ય નો અર્થ શું થાય? પ્રોક્તે. આમાં હતું કે અવરેણ પ્રોક્ત આત્મા ન સુવિજ્ઞેય. પેલી આમાં એવું લખ્યું કે સામાન્ય માણસથી જો આત્મા કહેવામાં આવે તો સમજી શકાતો નથી. પણ અહીંયા અવરેણ બદલે લખો અનન્ય પ્રોક્ત. બે જગ્યાએ પ્રોક્ત તો સામાન્ય છે, કહેવાય. આમાં છે અવરેણ, આમાં વ્યક્તિની ડેફિનેશન ફરી ગઈ, એની વ્યાખ્યા ફરી ગઈ, કે એનું વિશેષણ ફરી ગયું. આ વ્યક્તિ કેવી છે? તો કે અનન્ય. અહીંયા મેં લખ્યું છે અન્યનો અર્થ થાય આપણાથી જુદું. હું અન્ય છું, તમે અન્ય છો, બધું આખું જગત અન્ય છે. પણ જે જુદું ન હોય એને કહેવાય અનન્ય. અને જે એટલે જે આચાર્ય કે જે ટીચર એવું માનતા હોય કે હું સર્વવ્યાપક છું, ચૈતન્ય તત્વ છું, અને હું બધા જ પ્રાણીઓની અંદર રહેલા ચૈતન્ય તત્વથી અલગ નથી, એવું જેને આત્મજ્ઞાન છે એવા આચાર્યને કેવા કહેવાય? તો કે અનન્ય આચાર્ય. જે કહેવાય ને ગુજરાતીમાં એને કહેવાય છે કે સર્વાત્મ ભાવ અથવા સમદ્રષ્ટિ. 5મો અધ્યાય છે ને ગીતાનો, એમાં લખ્યું છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. સમદર્શિનઃ નો અર્થ થાય જેની દ્રષ્ટિ છે બધા પ્રત્યે કેવી છે? તો કે સરખી છે. પછી એમાં કૂતરા ખાવા વાળો હોય, શ્વપાક શુની એટલે કે કૂતરો હોય, બ્રાહ્મણ હોય, અને એ પાછો વિદ્યા સંપન્ન બ્રાહ્મણ. ગવિ ગાય હોય, હસ્તી એનો અર્થ થાય હાથી હોય. એ બધાની અંદર આત્મજ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? તો કે સરખી. અને શું કામ સરખી છે? કે માને છે કે એ બધાની અંદર રહેલું ચૈતન્ય તત્વથી આમાં બેઠેલું છે મારામાં, એ જુદું નથી. એવું જે સમજવું એને કહેવાય અનન્ય. હું કોઈથી જુદું નથી, બધા જ પ્રાણીઓ હતું. એવા આચાર્ય દ્વારા પ્રોક્તે. એવા આચાર્ય જો આપણને ભણાવે, ઓલો હતો નરેણ અવરેણ અને આ કેવો છે? તો એના દ્વારા જો ભણાવવામાં આવે તો કે અત્ર, અહીંયા લખ્યું તો એશઃ આત્મા, અહીંયા લખ્યું અત્ર, એટલે કે આ અસ્મિન આત્મની વિષય, આ આત્મ તત્વની બાબતની અંદર ગતિ ન અસ્તિ. એની એટલે સામાન્યનું ગુજરાતી કરે ગતિ નાસ્તિ નો અર્થ થાય, એમાં કોઈને કઈ ગતિ પ્રાપ્ત ન થાય. એટલે આ ગતિ નાસ્તિ ઉપર શંકરાચાર્યજીએ 4 કોમેન્ટ આપી. કોમેન્ટ્રીમાં લખ્યું છે કે ગતિ નાસ્તિ નો અર્થ શું થાય? સામાન્ય ગુજરાતી કહી દે કે આ જો એકવાર ઇવન શ્રેષ્ઠ આચાર્ય ભણાવે, જેની વિઝન એક જ છે કે અહીંયા જે પરમાત્મા છે, છતાં પણ આત્મા માટે કોઈને ગતિ ન થાય, એવું સામાન્ય ગુજરાતી થાય. એટલે શંકરાચાર્યજીએ કીધું કે એનો અર્થ એવો નથી. ગતિનો પહેલો અર્થ શું થાય? એટલે મેં અહીંયા લખ્યું છે, શંકરાચાર્યજીએ લખ્યું છે, એ જ છે કે ગતિનો પહેલો અર્થ થાય સંશય નાસ્તિ. એવો આચાર્ય જયારે ભણાવે, ધારો કે પૂજ્ય સ્વામીજી જેવા કોઈક બેઠા છે અને એ જયારે સમજાવતા હોય ત્યારે આપણને એક ક્ષણે તો ખાતરી થઈ જ જાય, જયારે ભણતા હોય ત્યારે, કે આ જે બોલે છે બધું સાચું છે, મારા બધા મનના સંશયો કેવા થઈ ગયા? તો કે જતા રહ્યા. એટલે આવા આચાર્ય ભણાવે ત્યારે અસ્મિન આત્મની વિષયે સંશય ન અસ્તિ. કોઈ પણ પ્રકારના સંશય નો જ રહે, કે જે કે છે એ સત્યમેવ. જે શાસ્ત્રમાં લખ્યું છે એ બધું જ કેવું છે? તો કે સત્યમેવ. એટલે પહેલો અર્થ થાય ગતિ નાસ્તિ. પછી બીજી ગતિનો અર્થ શંકરાચાર્યજી લખ્યો કે જ્ઞાનમ. એકવાર આવા આચાર્ય ભણાવે તો આત્માની બાબતની અંદર માણસને અન્ય અવગતિ નાસ્તિ. તને સમજાઈ ગયું કે ન સમજાયું ડાઉટ રહે જ નહીં. માણસને શું થાય? તો કે સમજાય જ જાય. અને અહીંયા આ લખેલું છે અંદર, અત્ર અન્ય અવગતિ. અવગતિનો અર્થ થાય જ્ઞાન. જે મેં ગઈકાલે કીધું હતું ને કે શતરંજ રમતા હોય અને જે પાકા હોય શતરંજ રમવાના, ચેસ રમતા હોય, એની અંદર જે બધા મૂવ કરે, ઘોડો હોય ને હાથી હોય ને, એવી રીતે પેલાને કોર્નર કરે કિંગને, કે પછી એ ત્યાંથી છટકી જ ન શકે અને પછી આપણે કહીએ કે ગેમ ઇઝ ઓવર, સામેની વ્યક્તિ જીતી ગઈ. એવી રીતે આચાર્ય જે ભણાવતા હોય એ એવા સ્ટુડન્ટને કોર્નર કરે ભણાવતા, પછી એની બુદ્ધિ ક્યાંય જાય જ ન શકે કે આ જે કે છે એ સત્ય જ છે, આ જે વર્ણન છે એ કોનું છે? તો કે મારું જ છે.
એટલે કે એકવાર આવું ભણાવ્યા પછી બીજા એક જ્ઞાનની ક્યારે પણ આપણને ડાઉટ ન રહે, ગતિહિ નાસ્તિ, એવી રીતે અર્થ. એટલે કે અત્ર અન્ય અવગતિહિ ન અસ્તિ, એવી બીજું કોઈ પણ જ્ઞાનનો અવકાશ નથી, આત્મજ્ઞાન થાય છે. ગતિહિ નાસ્તિ, બીજી કોઈ ગતિનો અહીંયા પ્રશ્ન જ નથી, જ્ઞાનનો જ છે કે માણસને શું થાય, તો કે જ્ઞાન થાય છે. એટલે કે આખી ગતિ નાસ્તિ ઇતિ ન સંશય, બીજું કોઈ જ્ઞાન ન થાય એવો પ્રશ્ન જ નથી, જ્ઞાનમેવ ભવતિ, એને જ્ઞાન થાય જ. માત્ર કન્ડિશન કઈ હોવી જોઈએ, તો કે આચાર્ય અનન્ય પ્રોક્તે અને શિષ્ય નાચિકેત સમ, તો શું થાય, તો બીજો કોઈ ડાઉટ રહે જ નહીં, ગતિ એમ. પછી ત્રીજું શંકરાચાર્યજી લખ્યું કે અપરા જ્ઞાન, આપણે ભણ્યા છે ને અપરા જ્ઞાન, પરાવિદ્યા ને અપરાવિદ્યા, તો એકવાર આચાર્ય પાસે ભણે પછી એને અપરાવિદ્યાની અંદર રસ ન રહે, અપરાવિદ્યા ન અસ્તિ એવ, કારણ કે અપરાવિદ્યાની અંદર શું છે કે એની પોતાની એક મર્યાદા છે. હું હંમેશા કહું કે પેલા છે ને મોતિયાનું ઓપરેશન ગમે ત્યાં કરી આપતા માણસ, કે ભાઈ આંખમાં મોતિયાનું, હવે પછી આવ્યું કે મોતિયાનું ઓપરેશન વાળા કરવા વાળા જુદા હોય, રટાઈનાના બીજા હોય. એટલે તમારી આંખની પાછળ પડદામાં કાણું પડ્યું હોય ને તો કંઈક બીજે જવું પડે, એટલે પડદા વાળા જુદા, પડદાથી બીજા આંખની અંદર જે કીકી દેખાતી હોય એ કીકીમાં જો પ્રોબ્લેમ થયો હોય તો એના ડોક્ટર જુદા. પછી એવી રીતે ઇવન ઓલું જે વ્હાઇટ કલરનું કોર્નિયા કહેવાય, આપણું બહાર જે વ્હાઇટ દેખાય ને એમાં જો પ્રોબ્લેમ થયો હોય તો આ ત્રણ હાવ નકામા, જવાનું ક્યાં, તો કે કોર્નિયાના ડોક્ટર પાસે. એટલે એ ડોક્ટરો બિચારા આઈ સ્પેશિયાલિસ્ટ થઈ જાય, પેલી MBBS વિથ આઈ, પેલી MD વિથ આઈ સ્પેશિયાલિસ્ટ કરે, પછી એને કેવું કે આમાંથી તમારે કઈ ચોઈસ લેવી, આ ચારમાં. એટલે ધારો કે એમ કે મેં રટાઈનાનું કર્યું કે કોર્નિયાનું કર્યું, તો ધારો કે કોર્નિયા વાળો હોય એને રટાઈનાનું ન આવડે, રટાઈના વાળો એને કોર્નિયા ન આવે, ઓલાને કીકી ન આવડે. એટલે જેમ જેમ વધારે જ્ઞાની થાય ને એમ ખબર પડે કે અમે તો બહુ મર્યાદિત ભણી શકીએ છીએ, બીજા બધામાં તો એને કઈ જ્ઞાન થતું. પેલા MD થતા ને MS થતા, વાત પૂરી. હવે તો MD ની અંદર પણ કેટલી ડબલ સુપર સ્પેશિયાલિઝમ હાર્ટનું છે, જાતનું કરે. MS ની અંદર પણ પછી આ બધા શું એન્ડોસ્કોપી કરે, પછી આ ભાઈ હું કરે તો ભૂલી ગઈ, અંદર નાખી કરે લેપ્રોસ્કોપી, જાતનું. પછી સ્ટમક ના જુદા, પછી ઇન્ટેસ્ટાઇન ના જુદા, બધાના ડોક્ટર જુદા. એટલે આપણે ઓલા ડોક્ટર પૂછા દો મારું કામ ને, એવું ફલાને પૂછો, બીજાને પૂછવા જાય તો મારું કામ ને એને પૂછો, કારણ કે બધાને ખબર છે કે આ ગમે એટલું આપણે ભણશું તો એ બધા જ્ઞાનની અંદર શું છે, તો કે લિમિટેશન, કાંઈક ને કંઈક મર્યાદા રહેલી છે. જેટલા જ્ઞાની એટલું જ્ઞાન વધારે કે હું મર્યાદિત છું. આપણા જે માલીબેન વાળા બધું જ્ઞાન છે, પણ જેમ જ્ઞાન વધે, કારણ કે માલીબેન ને કઈ જ્ઞાન નથી, આજુબાજુ બધા ફરે છે, એના દીકરા બધા બાલું છે બધા છે, એને આપણે એમ કહીએ કે એના બધા ડોક્ટર સરખા, બધા સરખા. એટલે એ કેવું છે તો સામાન્ય રૂપે અજ્ઞાન વ્યાપેલું છે. પણ જેમ જેમ ભણતા જાય, જે વધારે સ્કોલર હોય જેમ જેમ ભણે એટલી એને ખબર પડે કે મને આટલું નથી આવડતું, મને આટલું નથી આવડતું, આટલું નથી આવડતું. એટલે અપરા જ્ઞાનની અંદર માણસોને હંમેશા કેવી છે કે મર્યાદાથી ભણેલું. પણ એકવાર આ અપરા જ્ઞાનમાંથી એ લોકો સ્વિચ ઓવર થાય અને કેમાં આવે, તો કે પરાજ્ઞાનની અંદર, અને આત્મજ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરે. અને પછી કોક એમ પૂછે કે તમને અપરાવિદ્યામાં આટલું આવડે છે, તો તમને એમ નથી થતું, તમને એમ લાગે છે કે હજી મર્યાદિત આવડે. પણ જો એકવાર આ જ્ઞાન આવી જશે તો પછી એમ કહેશે કે મને આવ્યું છે, મારે બીજી કઈ ગતિ નાસ્તી, મારી બીજા એકમાં રસ નથી. કારણ કે યદ જ્ઞાત્વા અન્યત ભૂયઃ ન જ્ઞાતવ્યમ, એકવાર આ જાણી જાય કે હું કોણ છું, પછી જીવનની અંદર બીજું કોઈ પણ વસ્તુ છે એ જાણવાની બાકી રહેતી જ નથી. એટલે એમ કે મમ ગતિ નાસ્તી, ઈશ્વર સિવાય, પરાજ્ઞાન સિવાય અપરાજ્ઞાનની અંદર મમ ગતિ નાસ્તી. એવો ત્રીજો અર્થ કર્યો. અને છેલ્લો સામાન્ય અર્થ ગતિનો અર્થ થાય, જે આવા આચાર્ય પાસે ભણે, જેનું અધિકારીત્વ સંપૂર્ણ હોય એવા વ્યક્તિઓની સંસાર ગતિ નાસ્તી. પછી એનો બીજી વાર છે જન્મ ન થાય, કારણ કે જીવતા હોય ત્યારે જીવન મુક્ત હોય, અને જ્યારે મરી જાય ત્યારે વ્યક્તિ કેવી થાય, તો કે વિદેહભૂત. પછી એનું ક્યારે પણ they never come back, એ ક્યારે પણ પાછા આવતા નથી. હજી એક કીધું છે પણ આમાં હું તમને નહીં બતાવી શકું. એટલે કેટલો વિચાર કરે શંકરાચાર્યજી.
હજી આમ તમારી સંધિ નથી આવતી, પણ એંગ પદાંતાત અતિપરતા એવી એક સંધિ છે પાણીની. એટલે એવું કે છે કે એ પછી ધારો કે અહીંયા અ હોય ને તો અ ડ્રોપ થાય, આ નીકળી જાય, ના એક અવગ્રહ મુકાય. પણ પહેલાના જમાનામાં જ્યાં હતા એ લોકો અવગ્રહ ન મૂકતા. એટલે એવું કે છે શંકરાચાર્યજી કે કદાચ અહીંયા અગતિ પણ છે. અનન્ય આચાર્યેણ પ્રોક્તેણ, પછી એવા વ્યક્તિની ક્યારે અગતિ થાય જ નહીં. એટલે આ બધા જ, એટલે આ પાંચમો મિનિંગ થયો કે ગતિ નથી, પણ ખરેખર ત્યાં શું છે તો કે અગતિ છે. શાસ્ત્રે અવગ્રહ નથી મૂક્યું. જો અવગ્રહ હોત તો અહીંયા ન હોત, નામ લખ્યું હોય તો માણસોને ખબર પડત કે અગતિ છે. કે એકવાર શાસ્ત્રની સમજ પડી જાય એ વ્યક્તિની જીવનમાં ક્યારે અગતિ ન થાય, એનું કલ્યાણ જ થાય. ગતિરત્ર નાસ્તિ. આટલા 4 કે 5 કહેવાય ને કે પેલું આપ્યું ઓપ્શન, ગતિ અત્ર નાસ્તિ. જે અનન્ય હું કહેતી હતી ને, આમાં શંકરાચાર્ય લખ્યું છે અનન્ય નો અર્થ થાય અપૃથક દર્શિના આચાર્યેણ. જે રીતે મેં કીધું હતું વિદ્યા વિનય સમદર્શિના, એને કહેવાય અપૃથક. પોતાની જાતને દુનિયાના બધા માણસોથી જુદા ન સમજે, હું જ બધામાં છું એવી જેની દ્રષ્ટિ થઈ ગઈ છે એને કહેવાય અપૃથક દ્રષ્ટિ. અને એને જ કીધું છે અનન્ય પ્રોક્ત શાસ્ત્ર. આ બધું ગતિનું છે. અથવા મેં તમારા માટે સુગમ કર્યું. પછી 9મો મંત્ર, નૈષા તર્કેણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ યામ ત્વમ માપઃ સત્યધૃતિર્બતાસી ત્વાંગ્રં નઃ ભૂયાત નચિકેતઃ પૃષ્ટા. નચિકેતા માટે અહીંયા નચિકેતા એક જ છે ને, આના માટે યમ ધર્મરાજા માટે. એટલે વારે વારે એને કઈક બોલાવ્યા કરે, હે નચિકેતસ કેવું. અહીંયા પ્રેષ્ઠા એને નચિકેતા માટેનું સંબોધન છે. પ્રેષ્ઠ નો અર્થ થાય સૌથી વધારે વાલું, અત્યંત પ્રિયતમ. એટલે યમ ધર્મરાજાએ કીધું કે નચિકેતા તું મારા માટે કેવો છો, તો હે પ્રેષ્ઠ તું અત્યંત વાલું છે. અને પછી એને કીધું કે એષા મતિઃ તર્કેણ, પછી આમાં ન છે, ન આપનેયા. નૈષા છે ને તમારી વૃદ્ધિ સંધિ છે, ન પછી એ હોય તો એ થાય. સાચી વાત ને? તો બરાબર, મને ખબર નથી, ભૂલી ગઈ હોત. એષા મતિઃ તર્કેણ ન આપનેયા. અહીંયા મતિનો અર્થ આપણી સામાન્ય બુદ્ધિ નથી. શંકરાચાર્ય લખ્યું કે મતિનો અર્થ થાય આત્મજ્ઞાન. એટલે કે એષા એટલે આ એતમ આત્મજ્ઞાનમ છે એ તર્કેણ. પાછું કીધું કે માણસ તર્ક કર્યા જ કરે, ખોટે ખોટા શુષ્ક તર્ક, એનાથી ન આપનેય, એ ક્યારે પણ પ્રાપ્ત કરી શકાય એમ નથી. અને પ્રોક્તાની, આમાં એની છે પ્રોક્તાની અનેન અન્યેન એવ સુજ્ઞાય પ્રેષ્ઠ. એ પ્રોક્તાની છે. પ્રોક્તાની નો અર્થ થાય કહેવાયેલી છે. મતિ પ્રોક્તાની, મતિ છે શું કરી છે તો એને કહેવાયેલી છે. પણ આનું મેં તમારા માટે પેલું લખ્યું છે, પછી આપણે જોશું આનું. અને વખાણ કરે છે. યામ ત્વમાપહ, કોકને એનો અર્થ શું હશે, પણ ત્વમ એટલે કે હે નચિકેતા તું, યામ નો અર્થ થાય યામ મતિ, આત્મજ્ઞાન છે. હજી નચિકેતાએ પ્રાપ્ત નથી કર્યું, એને હજી તો કઈ ભણાયું જ નથી. છતાં પણ યમ ધર્મ રાજા કે છે
ત્વમ યામ મતિઃ આપઃ. આપઃ છે અત્યારે પાણી નથી, પણ આપનો ભૂતકાળ છે. આપઃ તે પ્રાપ્ત કરી લીધું, કારણ કે એને ખાતરી થઈ ગઈ કે નચિકેતા એવું વ્યક્તિત્વ છે કે બેસ્ટ પ્રાપ્ત કરશે જ. પણ આપનો તથા યુ હેવ ઓલરેડી ગોટ ઇટ, એમ કે આપણે જે ઇંગ્લિશમાં, તે આ જ્ઞાન છે પ્રાપ્ત કરી લીધું. તું પાછો કેવો છે તો કે સત્ય ધૃતિ અસી, તારી ધીરજ છે. કારણ કે કેટલો લપટાવવાનો પ્રયત્ન કર્યો એને, હું આપું છતાં તારી ધીરજ છે એ કેવી છે તો કે સત્ય માટે. અને છેલ્લે એને કીધું, આનું ડિટેલ આપણે જોઈએ છીએ. પાછું અહીંયા લખ્યું કે નચિકેતા, એને વળી પાછું સંબોધન કર્યું કે નચિકેતા ત્વાદૃક દ્રષ્ટા, તારા જેવો પૂછવા વાળો. નહ ભૂયાત, અમને વધારે પ્રાપ્ત થાય. એનો અર્થ યમ ધર્મ રાજાને પણ જો ન મળતું હોય, એને કીધું કે ત્વાદૃક પ્રષ્ટા, ત્વાદૃક તારા જેવો પ્રશ્ન કરવા વાળો. પ્રષ્ટા એટલે પ્રશ્ન કરવા વાળો. ત્વાદૃક લાઈક યુ, તમારા જેવો. નહ ભૂયાત, મને બીજા પણ પ્રાપ્ત થાય. એટલે યમ ધર્મ રાજાને પણ એક જ ડ્યુટી હતી બિચારાને, એને ક્યારે આત્મજ્ઞાન ભણાવ્યું નહીં. એટલે એને કીધું કે મને પણ તારા જેવા બીજા પૂછવા વાળા પ્રાપ્ત થાય. એનું આપણે આનું મેં કર્યું છે. જે મેં લખ્યું હતું એનું આ સંધ્યા હતી. શ્રેષ્ઠ એટલે કે તું બહુ મને વાલો લાગે છે. એશા પ્રોક્તા મથી, મારી દ્વારા કહેવાયેલું આત્મજ્ઞાન મેં હજી આપ્યું નથી, પણ શું કામ પ્રોક્તા મથી કે છે ખબર? પ્રોક્તાનો અર્થ થાય ઉક્ત, કહેવાય ગયેલું છે કે જે આત્મજ્ઞાન આપેલું છે, આત્મજ્ઞાન છે એ ક્યારે પણ તર્કેણ ન આપને, ક્યારે પણ તર્ક વડે છે એ પ્રાપ્ત થઈ શકે નહીં. જેવી રીતે મેં કીધું કે અત્યંત કહેવાતા બુદ્ધિશાળી કે બુદ્ધિજીવો માણસો હોય ને, એમ કે તમે કોને પ્રણામ કરો છો? એટલે આપણે કહીએ કે ભગવાન. તો કે આ ભગવાન છે એ પથ્થર છે કે ભગવાન છે? એટલે આપણે કહીએ ભગવાન છે, તો કે મને તો આમાં પાણા જ દેખાય. તો તમે આપણે જો આપણને જવાબ દેતા ન આવડતો હોય તો આપણે પછી કે બહુ ખીજાય અને એમ કે તમને જવાબ. પણ એ લોકો આવા પ્રશ્ન કરીને આપણને ડાઉન કરી શકે, તર્ક. અને સેમ વે જો યાદ હોય તો વિવેકાનંદજી, હંમેશા વિવેકાનંદજી કોઈક રાજાના દરબારમાં ગયા હતા અને રાજાએ કીધું કે હું છે ને કે આસ્તિક નથી, હું એક ભગવાનમાં માનતો નથી અને મને ભગવાન ઉપર માને નથી. આ તો તમે ભગવા કપડા છો ને, યુવાન છો ને એટલે બોલાવ્યા છે. એવું કરીને એને એનું સ્વાગત કર્યું અને પછી પોતાનો આખો એક રૂમ હતો જેમાં એના વડવાઓના ફોટા રાખ્યા હોય, અમારા દાદા પરદાદા એવા બધા એના ફોટા રાખ્યા. એટલે વિવેકાનંદજી એક પૂછ્યું કે આ ફોટો કોનો છે? તો કે મારા પરદાદાનો. એટલે એના પર થૂયકા, વિવેકાનંદજી થૂયકા. એટલે રાજાનું મગજ છેટકું કે તમને ભાન નથી પડતી કે આ મારા પરદાદા છે? તો કે પરદાદા ક્યાં છે? આ તો કાગળનો ટુકડો છે, એની ઉપર ચિત્રોના રંગ કરેલા છે, એમાં પરદાદા ક્યાં છે? એટલે તરત ઓલાને સ્ટ્રાઇક છે. એને કીધું કે એવી રીતે અમારા ભગવાનની અંદર અમે એ ભગવાનને અમે આહ્વાન કર્યા છે, એ ભાવથી અમે જોઈએ છીએ. એવું જો ન આવડતું હોય તો આપણે તો ડિપ્રેસ થઈ જાય. એટલે કે એવી રીતે છે તર્કેણા. એને આ તો હજી ભગવાનને સમજાવતો હજી સહેલા કે આપણે આમાં આહ્વાન કરીએ કે આવી રીતે કરીએ, પણ હું કોણ છું એ તો સમજાવો તો અત્યંત અઘરું છે. ચૈતન્ય તત્વ એટલે માણસો એમ કે કેવી રીતે ચૈતન્ય તત્વ ક્યાં છે અને હું છું સર્વવ્યાપક છું, ક્યાં ખબર પડે? હું તો દુઃખી છું, અત્યંત કહેવાય ને ડિસ્ટર્બ છું, હું સર્વવ્યાપક ક્યાં હોય છે? કેટલીય માણસો આર્ગ્યુમેન્ટ કરે. હવે એવા માણસોને આપણે કેમ કરીને સમજાવી શકીએ કે ભાઈ તું સર્વવ્યાપક છો? એટલે એને કીધું કે એશા પ્રોક્તા આત્મજ્ઞાન, અહીંયા મતિનો અર્થ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન છે એ ક્યારે પણ તર્કેણ ન આપનેય. જીવનમાં ક્યારેક આપણે સાધન પંચક જોશું. સાધન પંચક શંકરાચાર્યજીનું જ છે અને એમાં સ્ટોરી એવી છે કે શંકરાચાર્ય આટલું બધું લખ્યું છે, કેટલું લખ્યું, અને એને પછી થોડા માંદા હતા અને એવું લાગતું હતું કે એ બહુ રહેશે નહીં. એટલે પછી એને કીધું કે છેલ્લો ઉપદેશ આપો. માણસોને છેલ્લા ઉપદેશનું બહુ હોય, આખું 50 વર્ષ ભણાયું હોય તોય ન હોય, પણ છેલ્લે તમારો લાસ્ટ મેસેજ. એટલે સાધન પંચક લખ્યું છે એવું કે છે, સાચું ખોટું ભગવાન જાણે. પણ એ સાધન એમાં એવું લખ્યું છે કે
ખોટા તર્કોને સ્થાન ન આપવું, પણ સુતર્ક વિરમ્યતામ, સારા તર્કો જે શાસ્ત્ર પ્રમાણે છે એને આપણે મહત્વ આપવું, ખોટા તર્કો ન. એટલે અહીંયા તર્ક. એવી રીતે પૂજ્ય સ્વામીજીએ લગભગ 32 વર્ષના હતા ત્યારે સંન્યાસ લીધો અને 83 એટલે કેટલા વર્ષ થયા, 51 વર્ષ સુધી ભણાવ્યું. 51 વર્ષ સુધી ભણાવ્યું. છેલ્લે જયારે ઋષિકેશ આવ્યા હતા, જાહેર કરીને મારું શરીર શાંત કરવું, અને સાવ તબિયત ખરાબ હતી, તોય બધા કે અંતિમ સંદેશ આપો. એટલે ત્યારે એમ થાય કે 51 વર્ષ સ્વામીજીનું એકે ન સાંભળ્યું, અને એટલા માંદા હતા તો એને આવવું હતું આમ તો, પણ વ્હીલચેરમાં લઈ આવે, સત્સંગ હોલમાં બેઠા બેઠા એ અનકોન્શિયસ થઈ જાય, તો એને ઉઠાડીને પૂછે માણસો કે અમને અંતિમ સંદેશ આપો. ને તો એ બોલ્યા હતા કે ગીતાજીનું છે ને, ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રોક, એવું બોલ્યા હતા. પણ છતાં માણસોને એમ થાય કે આટલી એની પાસે બધા પાસે હજી રેકોર્ડ છે, વિડીયોઝ છે, બધું ઓડિયો રેકોર્ડિંગ છે, તો એ છેલ્લે શું બોલે, એવું જેવું હોય. એટલે કે માણસોને હંમેશા એક અટેચમેન્ટ હોય. પણ અહીંયા એવું કે છે કે આત્મજ્ઞાન છે ક્યારે પણ તર્કથી પ્રાપ્ત થઈ શકતું નથી. કોણ ભણાવે? તો ફરી પાછું અન્યેન, જે પેલા આચાર્ય હતા એમ, જે અન્યેન આચાર્યેણ એવ સુજ્ઞાય, એ જ ભણાવવા માટે એ કેવો છે તો કે શ્રેષ્ઠ છે. સુજ્ઞાયનો અર્થ થાય જાણવા માટે. અન્યેન, એમાં અનન્યેન નથી, એમાં અહીંયા અન્યેન. અન્યનો શંકરાચાર્ય જે અર્થ કર્યો, અન્યેન આચાર્યેણ એવ સુજ્ઞાય. અને કયો તો કે અયમ આત્મજ્ઞાન. એ અયમ નહીં પણ ઇદમ આત્મજ્ઞાન. અને એને કીધું કે ત્વમ યામ આપહ, જે મેં જે બતાવ્યું હતું એ ત્વમ એટલે કે હે નચિકેતા, યામનો અર્થ થાય આ મતિ, જે આત્મજ્ઞાન કે છે તે ઓલરેડી પ્રાપ્ત કરી લીધી છે, તે પ્રાપ્ત કરી લીધી છે એનો અર્થ એમ થાય. અને પાછું એને કીધું કે સત્ય ધ્રુતિ અસી, હું તારાથી ઇમ્પ્રેસ એટલા માટે થયો કે મેં કેટલી તારી કસોટી કરી, પણ તે જે નક્કી કર્યું છે એ ધીરજથી, તું જરાય ચ્યુત ન થયું. એટલે કે તારી ધીરજ છે એ કેવી છે તો કે સત્ય. ધ્રુતિનો અર્થ થાય ધીરજ. 18મા અધ્યાયમાં છે ને, ભગવાને કીધું 3 પ્રકારની ધીરજ છે, સત્વ, રજસ અને તમસ. એમાં સત્વ એટલે કઈ તો કે ગમે એટલું થાય માણસ જયારે હલે નહીં, ધીરજથી કર્યા જ કરે. એટલે કીધું કે સત્ય ધ્રુતિ અસી, તારી ધીરજ છે એ કેવી છે તો કે અત્યંત સત્ય છે. અસીનો અર્થ થાય છો, તું સારી ધીરજ વાળો છો. સત્ય ધ્રુતિ અસી. અને જે મેં કીધું તું છેલ્લે એને બોલ્યા આપણા યમધર્મ રાજા, નચિકેત સંબોધન છે ત્વાદ્રંગ, અહીંયા છે તાદ્રક એકચ્યુઅલી, પણ તારા જેવો. તાદ્રુક નો અર્થ થાય લાઈક યુ, તારા જેવો. નહ, નહ નો અર્થ થાય અમારા માટે. અસ્માકમ પ્રષ્ટા ભૂયાત, તારા જેવો અમને પૂછવા વાળો મળે. કારણ કે પૂછવા માટે થોડુંક તો વિચારવું પડે. અને નચિકેતા જેવું જો શિષ્ય મળી જાય તો કેટલું માણસોને આનંદ થાય. એટલે આને કીધું કે ત્વાદ્રંગ નહ પ્રષ્ટા નહ ભૂયાત. અસ્માકમ, પોતાના માટે માનાર્થ બહુવચન છે, નહ અસ્માકમ. અને મેં અહીંયા એક વિવેક ચૂડામણીનો શ્લોક છે કોટ કર્યો, કે પેલા એ પૂછ્યું હતું, વિવેક ચૂડામણી તો 700 શ્લોકની છે, એની અંદર ધીમે ધીમે બધું જાય. તો એક શિષ્ય ગયો છે ગુરુ પાસે, જેને કીધું કે હું બહુ ચારે બાજુથી બળું છું, તમે મને આત્મજ્ઞાન આપો. કયું છે, હું સંસાર અરણ્યની અંદર બળું છું. દોધૂયમાના વિષય વાપ્તઃ, એવું છે, ચારે બાજુ વિષય રૂપથી પવન છે, એમાં પછી અગ્નિ છે, હું બળું છું, મને બચાવો ને એવું બધું કીધું. અને છેલ્લે એને કીધું કે મારે આત્મજ્ઞાન સિવાય કાંઈ નથી જોતું. ત્યારે પણ ગુરુજીએ એ શિષ્યના વખાણ કર્યા ને, એ અહીંયા મેં શ્લોક છે એ કોટ કર્યો છે. ગુરુ કે છે ધન્ય અસી, તું કેવો છો. હજી એને આત્મજ્ઞાન નહોતું આપ્યું, કારણ કે વિવેક ચૂડામણીનો 52મો શ્લોક, પણ એને કીધું કે ત્વમ ધન્ય, આવો પ્રશ્ન પૂછો છે એટલે તું ધન્ય છો. કૃતકૃત્ય અસી, તે જાણે જે કરવાનું એ બધું કરી નાખ્યું છે. કૃતકૃત્ય અસી પાવિતમ તે કુલદ્વયા, તું તો પોતાની જાતને તો તરી જ ગયો, પણ તે તારા કુળને પણ શું કર્યું છે તો કે પવિત્ર કર્યું છે. પાવિતમનો અર્થ થાય પવિત્ર. તે એટલે કે તવ કુલમ, ત્વયા એટલે કે તારા દ્વારા,
તારું આખે આખું કુળ છે એ પણ કેવું થઈ ગયું તો કે પવિત્ર. અને શું કામ આટલું બધું વખાણ કરે છે? તો એને કીધું કે તારા માટે યત અવિદ્યા બંધ મુક્ત્યા, તારે અવિદ્યા રૂપી બંધન માંથી શું છે તો કે મુક્તિ પામીને, મુક્તિ વડે બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી, તારે પોતાને બ્રહ્મ થઈ જવું છે એવું તો ઈચ્છે છે. એટલા માટે તું કેવો છો તો કે બહુ બેસ્ટ છો, તું સારામાં સારો છો, કૃતકૃત્ય. એટલે જે મેં કીધું હતું કે મોટા ભાગના માણસો એમ કે મને સારા ગુરુ મળે તો સારું, પણ એવું જ યમ ધર્મરાજાએ કીધું કે મને તમારા જેવો શિષ્ય મળે. અને વિવેક ચૂડામણીમાં કીધું કે એવા શિષ્ય પણ કેવા છે તો કે રેર જ છે, જે આટલું બધું જેને રસ હોય. એના પછી અને માણસ ક્યાં સુધી પ્રમાણિક હોઈ શકે એનું ઉદાહરણ છે એ હવે પછીના શ્લોકમાં યમ ધર્મરાજા આપે છે કે તારી પાસે મેં આટલી બધી પ્રલોભન આપ્યા, તું ચ્યુત ન થયો, તે બ્રહ્મ વિદ્યા માંગી પણ હું ચ્યુત થઈ ગયું. મને છે મેં શું કર્યું તો મેં એટલા યજ્ઞ કર્યા અને યજ્ઞ કરી અને મેં આ યમ ધર્મરાજાની પોસ્ટ સ્વીકારી. નહીતર મારી પાસે ચોઈસ તો હતી કે બ્રહ્મ જ્ઞાન, પણ હું કેવો છું તો કે મેં અનિત્ય પદાર્થ લીધા. જાનામિ અહમ શેવધીઃ ઇતિ અનિત્યમ નહિ અધ્રુવૈઃ પ્રાપ્યતે હિ ધ્રુવં તતઃ પ્રાપ્યતે હિ ધ્રુવં તતઃ તતો મયા નાચિકેતશ્ચિતૌગ્નિઃ અનિત્યૈર્દ્રવ્યૈઃ પ્રાપ્તવાનસ્મિ નિત્યમ. યમ ધર્મરાજા કે છે અહમ જાનામિ, કારણ કે એટલી પોસ્ટ પહોંચ્યા એટલે સારી જ વ્યક્તિત્વ હોય. યમ ધર્મરાજા અહમ જાનામિ કે મને ખબર છે, હું જાણું છું. અને હું શું જાણું છું તો કે શેવધીઃ ઇતિ અનિત્યમ. શેવધીનો અર્થ થાય ખજાનો, અને ખજાનો છે એ કેવો છે? ખજાનાનો અર્થ થાય કર્મ ફલરૂપી ખજાનો. શેવધી એટલે કે ખજાનો, અને ખજાનો કેનો છે તો કે કર્મ ફળ રૂપી. અને હંમેશા કેવો હોય છે તો કે અનિત્ય. આપણે જેટલા કર્મનું ફળ ભોગવીએ, કર્મ વપરાઈ ગયા, એટલે કે ગમે એટલો કર્મનો પુણ્ય કર્મનો ખજાનો હોય પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમાં આવવું જ પડે. અહમ જાનામિ એને કીધું મને ખબર નથી એવું નથી, અહમ જાનામિ કે અનિત્યમ શેવદેહી, આ બધા જ પુણ્ય કર્મ ફળરૂપી ખજાનો છે કેવો છે તો કે અનિત્ય છે. અને આ એને સ્પોક ધ બેસ્ટ, એ સારામાં સારું આ વાક્ય બોલ્યા યમ ધર્મરાજા. અધ્રુવૈઃ તત ધ્રુવમ ન પ્રાપ્યતે, ક્યારે પણ અનિત્ય પદાર્થોથી નિત્ય પદાર્થ છે એ પ્રાપ્ત થતો નથી. અહમ જાનામિ એ પાછું એ પણ મને ખબર હતી, એટલે કે નહીં અધ્રુવૈઃ તદ્ધ્રુવમ. તદ્ધ્રુવમ એટલે તદ આત્મ તત્વમ, જે હંમેશા ધ્રુવમ છે એ પ્રાપ્યતે ન જ પ્રાપ્ત થાય એ બધી મને ખબર હતી. છતાં પણ તતઃ નો અર્થ થાય ઇન સ્પાઇટ ઓફ ધીસ ઓલ્સો, આવું હોવા છતાં પણ મયા નાચિકેતઃ ચિતોગ્નિ, પોતે નામ આપ્યું. કારણ કે મારા દ્વારા મેં પેલા એકદમ ખાલી હતું કે સ્વર્ગમાં જવાનું યજ્ઞનું મારે યજ્ઞ કરવો છે એટલે હું સ્વર્ગમાં જઈશ. એ તો અત્યારે જ અને નચિકેતા નામ આપ્યું કે તવેવ નામના ભવિતા અયમ અગ્નિ. પણ એને પોતે જ નામ આપ્યું કે મારા દ્વારા મેં શું કર્યો હતો તો કે નાચિકેતા ચિતોગ્નિ, એટલે કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે મેં શું કર્યું તો કે નાચિકેત અગ્નિ. અને અગ્નિ પાછો
યજ્ઞ એટલે કાર્ય પણ કર્યું ને ઉપાસના પણ કરી, બંને મેં કર્યું. એટલે કે નાચિકેતશ્ચિતોગ્નિ. અને શું કર્યું તું? તો અનિત્ય હિ દ્રવ્ય. એ જે પણ દ્રવ્ય વાપરા એ બધા દ્રવ્યો પણ કેવા હતા? તો કે અનિત્ય જ હતા. અને દ્રવ્યનો અર્થ થાય જે પણ આપણે પ્રાપ્ત કરવું પડે, અને એનાથી મને પ્રાપ્ત શું થયું? તો કે નિત્યમ. અહીંયા નિત્યમનો શંકરાચાર્યજી લખ્યો છે કે આપેક્ષિકમ નિત્યમ. કારણ કે યમ ધર્મ રાજાની પોસ્ટ ઉપર રહેવું એટલે જ્યાં સુધી બ્રહ્માજી હોય ત્યાં સુધી તો રહે. યમ ધર્મ રાજા ક્યારે બદલાતા હશે? વી ડોન્ટ. એ જ્યારે બદલાતા હોય ત્યારે હજારો વર્ષ સુધી એને કહેવાય નિત્યમ. આ નિત્યમ કેવું છે? તો કે આપેક્ષિક. આપેક્ષિકમ પ્રાપ્તવાન અસ્મિ. મને શું પ્રાપ્ત કર્યું મેં? તો કે આ યમ ધર્મરાજની પોસ્ટ. હું તારા જેટલો ડાયો નહીં. એટલે નચિકેતાને કહેવા માંગે કે હું તારા જેટલો ધીરજ વાળો નહીં, મેં આવું કરી નાખ્યું. 2 મિનિટ જોઈને પછી પૂરું. હા બે મેં લખ્યું છે. પહેલું વાક્ય છે અહમ જાનામિ, આઈ નો, મને ખબર છે. આ ઇન્વર્ટેડ કોમામાં છે. શેવદેહી અનિત્યમ કર્મફળ લક્ષણ નિધિ. નિધિનો અર્થ થાય ખજાનો. પણ અહીંયા કેવો ખજાનો? પૈસાનો નથી. આ ખજાનાનું નામ છે કર્મફળ રૂપી ખજાનો. કારણ કે નાચિકેતશ્ચિતોગ્નિ એને કેટલી વાર કર્યો હશે તો એના સંચિત કર્મની અંદર કેટલા પુણ્ય જમા થયા હશે. એટલે એટલા માટે થઈને જે યજ્ઞ કરતા હતા. એટલે અહીંયા નિધિનો અર્થ થાય ખજાનો. પણ કેવો ખજાનો? સારા કર્મ ફળ રૂપી. જેટલું સારું કર્મ કરે એટલું ફળ મળે, અને એના ફળ છે એનાથી સ્વર્ગમાં જાય કે યમ ધર્મરાજા મળે. એ મને ખબર હતી કે કર્મ ફળ હંમેશા કેવા છે? તો કે અનિત્ય. કર્મ ફળ છે એ ફળ આપીને નાશ પામે છે. એટલે ફળની આપણે જે ગુજરાતીમાં ફલ બોલીએ છીએ, ફળ કરીએ અથવા ફલ કરીએ, એને સંસ્કૃતમાં કહેવાય ફલ્ગુતયા લીયતે ઇતિ ફલમ. જે એકવાર ફળ આપીને પાકીને પછી તરત ખરી જાય. કેટલો વખત રહે? આપણે ઝાડ ઉપર જે પણ ફળ પાક્યું હોય એ કેવું થાય? 3 દિવસ રહે ને પછી પાછું ખરાબ થઈ જાય. એવી રીતે એટલે જ એને કીધું કે કર્મને રિઝલ્ટ ને ફળ નામ શું કામ આપ્યું? બીજું કઈ આપ્યું હોત તો આપણે ફળથી ટેવાઈ ગયા, બીજા કઈક નામ આપ્યા હોત તો શાસ્ત્રમાં. પણ ફળ એટલે આપ્યું કે જે રીતે ફળ આવી એકવાર ખાઈ જાય એટલે પૂરું થઈ જાય છે, એવી રીતે કર્મ આપણે જે કર્યું છે એનું જે રિઝલ્ટ, ફળ જ બોલીએ છીએ આપણે, પણ એનું જે રિઝલ્ટ જેવું આપણે કરીએ એટલે એ કર્મ કેવું થઈ ગયું? તો પૂરું થઈ ગયું. પછી આપણા ખાતામાં રહે ને. જેવી રીતે આપણા ખાતાની અંદર 500 રૂપિયા હોય, 100 રૂપિયાની ખરીદી કરતા જાય અને 5 વાર કરી 100 નહીં તો 500 કેવા થઈ ગયા? તો કે ખતમ. એવી જ રીતે કર્મ સારા કરી આપણને બહુ પુણ્ય ભેગા કર્યા, જો પુણ્ય વાપરવા માંડે તે પુણ્ય કેવા થઈ જાય? તો કે પૂરા થઈ જાય. એટલે પુણ્ય પણ કેવા છે? અનિત્ય. પુણ્ય પણ અનિત્ય, ઇવન પાપમ અનિત્ય. એ ફળ જ કહેવાય. એટલે આપણે તો નહીં, હું શું કામ કહું છું કે ખાલી કર્મ ને બદલે એને બીજો શબ્દ વાપરો હોત તો શાસ્ત્રમાં. અત્યારે ધારો કે ના એમ નહીં, ના કર્મ ને બદલે ફળ ને બદલે એને એમ કીધું હોત કે ભાઈ કોઈ પ્લાન્ટ નું નામ આપ્યું હોત કે કોઈ પણ નામ આપી શકે. આપણે તો અસંખ્ય નામો છે, એમાંથી ખાલી શાસ્ત્ર એ ફળ જ નામ શું કામ આપ્યું? બીજું કઈ કેમ ન આપ્યું? ધારો કે આપણે કહીએ ને કે વૃક્ષ છે કે પછી નાનો પ્લાન્ટ છે, પૌધા છે, એવું કઈ નહીં. નહીતર અહીંયા કર્મ તરુ આપ્યું હતું ને આપણા મગજમાં જો પહેલેથી એવું ફસાયું હોત કે કર્મ તરુ નો અર્થ થાય આપણા કરેલા કર્મનું તરુ એટલે ફળ, તો એને તરુ શું કામ ન આપ્યું? બીજું શું કામ ન આપ્યું? પણ એટલા માટે કે ફળ છે એ જાજુ ટકે જ નહીં. ફલ્ગુતયા લીયતે, આપીને તરત એનો નાશ થાય એને જ કહેવાય ફળ. એવી રીતે ગમે એટલા સારા કે ખરાબ કર્મ કરીએ, એકવાર ભોગવી લઈ પછી આપણા ખાતામાં રહે જ નહીં. એટલે એનું નામ આપ્યું છે ફલમ. અને જેટલા કર્મ ફળ છે એ બધા જ કેવા છે? તો કે અનિત્ય. અને એ મહત્વનું છે અહમ જાના. આ બધી મને ખબર હતી ને એનું ડિટેલ તત ધ્રુવમ અધ્રુવેહી આવતીકાલ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।